જીરા રાઈસ બનાવવા માટે 2 વાટકી જેટલા ચોખા લીધેલા છે એને સારી રીતે વોશ કરી દઈશું. બાજુ એક પેનમાં આપણે ગરમ પાણી કરેલું છે અને ધોયેલા ચોખામાં એને એડ કરી દઈશું. હવે એ ચોખાને આપણે ઢાંકીને મૂકી દઈશું. 15-20 મિનિટ સુધી રાખી દેવાના છે અને ત્યારબાદ બીજા એક પેનમાં આપણે તેલ નાખીશું. તેમાં જીરું, સારા એવા પ્રમાણમાં જીરું નાખીશું અને થોડું થવા દઈશું. જીરું બરાબર જીરું શેકી જાય એટલે આપણે એમાં પાણીવાળું ચોખા એડ કરી લઈશું. અલગથી પાણી નાખવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે ચોખામાં પલાળેલું છે એમાં છે જ. કેમ કે 15-20 મિનિટથી મૂકેલું હતું તો આપણું રાઈસ સારા એવા ખીલી ગયેલા છે. નમક એડ કરી દઈશું અને થોડી વાર થવા દઈશું. લગભગ 5થી 10 મિનિટ થાય પછી આપણું પાણી બધું વળી જાય એટલે આપણે એને ઢાંકી દઈશું. ધીમા તાપે 5થી 10 મિનિટ થવા દઈએ ને આપણા જીરા રાઈસ એકદમ પ્રોપર તરીકે, એકદમ ખીલેલો દાણો એવા રાઈસ સરસ રીતે તૈયાર